રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગનો કેસ અને જેમાં 5 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે, જેમાં અમન આનંદ, આદિત્ય જ્ઞાનેશ્વરના રિમાન્ડ મંજૂર થયા છે, સાથે જ સિદ્ધાર્થ દીપક અને સમર્થ સ્વપ્નિલના રિમાન્ડ પણ મંજૂર થયા છે। શનિવારે રાત્રે રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ કરાયું હતું। હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગેંગસ્ટર આરજુ બિશ્નોઈએ આ ઘટનાની જવાબદારી પણ લઈ લીધી છે। ઘટના બાદ રોહિત શેટ્ટીના ઘરની બહાર સુરક્ષાને વધારી દેવામાં આવી છે। અન્ય કોઈ હુમલો ન થાય તેની તકેદારીના ભાગરૂપે ત્યાં પોલીસ તૈનાત કરવામાં આવી, સુરક્ષા વધારી દેવાઈ। રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ થયું હતું અને ત્યારબાદ હવે આરોપી ઝડપાયા છે। 5 આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ બાદ હવે પરિસ્થિતિ ન બનશે કે અન્ય કોઈ હુમલો ન થાય કે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે। સિદ્ધાર્થ દીપક અને સમર્થ સ્વપ્નિલના રિમાન્ડ મંજૂર કરાયા છે।